આપણે આ પાંચ ભેદની તો વાત કરી, જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરભ્રમ. આ પાંચ ભેદની વાત કરી, પણ આ પાંચ ભેદને આપણા શાસ્ત્રોએ કેવી રીતે સમજાયા છે? કારણ કે એકમાંથી બધું પાંચ આવેલું છે. વ્યક્ત અવ્યક્તની ગેમ છે. કેવી છે? વ્યક્ત અવ્યક્તની ગેમ છે. જો અહીંયા લખેલું છે, બધા ભેદના રેફરન્સ પણ આપેલા છે, છતાં આપણે થોડુંક જોઈએ. તો અહીં સ્ક્રીન ઉપર દેખાય છે કે ભગવાને જ્યારે અર્જુનને વાત ચાલુ કરી ત્યારે પહેલા શું કીધું અર્જુનને? અર્જુનને કીધું કે જે લોકોએ તત્વનું દર્શન કર્યું છે, જોયા છે, ઓળખ્યું છે, એ લોકોએ કયો ભેદ પાડ્યો? તો સત અસતનો ભેદ પાડ્યો. શાનો ભેદ પાડ્યો? સત અસતનો ભેદ પાડ્યો. અને ત્યાં પછી ભગવાને કીધું કે સત જે તત્વ છે એ કેવું છે? એનો કાયમી તત્વ છે અને અસતની કદાપી સત્તા નથી. પછી ભગવાન ધીરે લઈને અર્જુનને લઈ ગયા અને અર્જુનને કીધું કે અર્જુન, તું આ બધી વાતો જવા દે, તું ધીરે ધીરે મને એક્સેપ્ટ કર. મને એક્સેપ્ટ કરવામાં પણ અર્જુનને તકલીફ હતી. મને કહેતા, જે મને શબ્દ કૃષ્ણ ભગવાને વાપર્યો હતો એને. ત્યારે અર્જુનને પછી છેલ્લે ભગવાને જો 9મા અધ્યાયના 19મા શ્લોકમાં શું વાત ઘડે બેસાડી કે આ જે સતત્વ તું જે ગણે છે ને અસત તત્વ ગણે છે ને, એ બધી વસ્તુ કોણ છું? હું જ છું. અને પછી વિરાટ સ્વરૂપ બતાવ્યું. વિરાટ સ્વરૂપમાં એ જ બતાવ્યું કે સતના અસત બધું હું છું. તું આમાં ભેદ નહીં કર. કારણ કે ભેદ ઉભા કરી એટલે શું થઈ જાય? આપણે ડિવાઈડ થઈ ગઈએ. આ પ્રોબ્લેમ શું છે? ભેદ શબ્દ બહુ અગત્યનો છે. ભેદ કોણે ઉભા કરેલા? આપણે પોતે ઉભા કરેલા. એટલે જ્યાં સુધી આપણી સ્ટેન્ડિંગ પોઈન્ટ ભેદનો છે ત્યાં સુધી ભેદ રહેવાના રહેવાના રહેવાના. એટલા માટે તો એ ભેદને કાયમી કીધા છે. ભેદ ખરેખર કાયમી નથી, પણ એને કાયમી કહેવામાં આવ્યા છે એનું કારણ એક જ છે કે જ્યાં સુધી આ સ્ટેન્ડિંગ પોઈન્ટ છે, અને કોકનો તો સ્ટેન્ડિંગ પોઈન્ટ રહેવાનો. હું જીવ તરીકે ને એવો તો કોક બીજો કોક જીવ તરીકે છે, કોકનો સ્ટેન્ડિંગ પોઈન્ટ રહેવાનો રહેવાનો રહેવાનો. એટલા માટે તત્વ એવું શબ્દ વાપર્યો, તત્વ વાપર્યો. ખ્યાલ આવે? બાબુ એવો શબ્દ નથી વાપર્યો. માણસ એવો અથવા માણસ એક જાત તરીકે નથી વાપર્યો. બરાબર? જે છે ને એક તત્વ તરીકે વાપર્યો છે. એક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ તરીકે કોઈ આઈડેન્ટિફાય કરી નથી વાપર્યું. પછી ભગવાને આગળ હેડ્યા 13મા અધ્યાયમાં સમજણ આપી કે આ જે તત્વ છે ને, ખરેખર એ તત્વને સત પણ ના કહેવાય ને અસત પણ ના કહેવાય. સમજણ માટે બરાબર છે, પણ એને સત પણ ના કહેવાય ને અસત પણ ના કહેવાય. કારણ કે સત કો કોના સંદર્ભમાં કહો? અસતના સંદર્ભમાં. પણ અસત આવ્યું ક્યાંથી? અસત છે ક્યાં? સત નથી તો અસત નથી. એકબીજાના રેફરન્સમાં છે. એકબીજાના રેફરન્સમાં છે. તમે કોકને કહો કે આની જોડે 5 મિલિયન છે, પણ 5 મિલિયન કોના સંદર્ભમાં છે? કોકના સંદર્ભમાં છે. ત્યારે તમે કહી શકો કે 5 મિલિયન, કારણ કે મિલિયન કાઉન્ટ થાય છે, એના સંદર્ભમાં છે. અશોક ભરતથી ઊંચો છે, પણ કોના સંદર્ભમાં? ભરતના સંદર્ભમાં. ખ્યાલ? એટલે આ બધા ભેદ છે ને એને એકબીજાના સંદર્ભમાં કહેવાયેલા છે. સંદર્ભની વાત છે, એને સમજવી પડે. હવે વચનામૃતમાં પણ આ ભેદની વાત કરી છે. જો અહીંયા મેં લખેલું છે 5 ભેદ અનાદિ છે. ભેદ, શબ્દ યાદ રાખજો, ભેદ. તમે કાયમી નથી. જીવ તરીકે બાબુ કાયમી નથી. બાબુ સાધના કરી અને બાબુમાંથી વિલીન થઈ શકે તો ક્યાં જાય? પરાપરામાં જાય ને પરાપરામાં જાય. ઈશાવાસ્ય ઉપનિષદમાં એનાથી વિરુદ્ધ કીધું છે. આ 5 ભેદ છે એનાથી વિરુદ્ધ કીધું છે. કેમ? આ સ્થિતિના પ્રોબ્લેમ છે. કેના પ્રોબ્લેમ છે? સ્થિતિના. મેં તમને હમણાં વાત કરી કે જ્યારે હું રૂમમાં બેઠો હોઉં ત્યારે મને રૂમ એકલો હું જ દેખાઉં, પણ આજે
સ્ટ્રીટમાં જઉં ત્યારે મને ઘણા બધા ઘર દેખાય. એથી ઉપર હેલિકોપ્ટરમાં જઉં તો મારો આખું સબબ દેખાય. એથી ઉપર પૃથ્વીથી પર પેલા સાયન્ટિસ્ટો ગયા ત્યાં જઈએ તો આખી પૃથ્વી દેખાય. ખ્યાલ આવે? એટલે આ શું છે? સ્ટેન્ડિંગ પોઈન્ટના ભેદ છે. શું કહેવાય? સ્ટેન્ડિંગ પોઈન્ટના ભેદ. આપણે ઉપાધિ ઉઠી છે એના લઈને ભેદ છે. અને એ જ વાત, જે વાત ઈશાવાસ્ય ઉપનિષદમાં કરી છે, એ જ વાત ભગવદ ગીતાના 7મા અધ્યાયના 19મા શ્લોકમાં કીધી છે. વાસુદેવ સર્વ. પણ આ જ્ઞાન આવે ક્યારે? આ જ્ઞાન ધીરે ધીરે આવે. જો બહુનામ જન્મનામ અંતે તમે સાધના કરો પછી ધીરે ધીરે આવે. જેમ તમે નીચે ઉતર્યા છો, આપણે દેખો જોયું તો નીચે ઉતર્યા છો, એમ ધીરે 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 પાછા જતા રહો. સિમ્પલ. જેમ નીચે ઉતર્યા છે એમ ધીરે ધીરે પાછા છે. એથી વિશેષ ભગવદ ગીતામાં પુરુષોની પણ વાત કરી, અનાદિની પણ વાત કરી છે. જો અહીંયા છે, ભગવાને 15મા અધ્યાયની અંદર 3 પુરુષની વાત કરી છે. એક ક્ષર છે, એક અક્ષર છે, અને એક એ બેનાથી પર છે. તો ઇન રિયાલિટી આજે 3 પુરુષની એ પણ શું છે? સ્થિતિના ભેદ કરેલા છે, સમજવા માટેના ભેદ છે. અને ઘણી બધી જે વસ્તુ આપણને કોન્ટ્રાડિક્ટરી લાગતી હોય એના ઉકેલ માટેના ભેદ છે. તો બધું ભગવાનમાંથી આવ્યું તો ભગવાનની અંદર માયા છે તો નથી. એના માટે આ વસ્તુ લખવામાં આવેલી છે કે એનાથી પર એક બીજો પુરુષ છે, પણ એ બીજો અલગ નથી. તો એની અંદર છે? ના, એની અંદર કશું નથી. વ્યક્ત ન વ્યક્ત છે. જ્યારે અવ્યક્ત થઈ જાય ત્યારે વિલીન થઈ જાય, હોય નહીં કઈ. એટલા માટે નથી. પછી 13મા અધ્યાયના 20મા શ્લોકમાં અને 21મા શ્લોકમાં પણ વાત કરવામાં આવેલી છે કે આ પ્રકૃતિ અને પુરુષ બેથી આખું આ બ્રહ્માંડ બન્યું છે. અને આપણી સ્થિતિ કેવી છે એની પણ વાત કરી છે. 7મા અધ્યાયમાં જીવે જગત ધારણ કર્યું છે. કોણે જગત ધારણ કર્યું છે? જીવે જગત. તો આ બધા રેફરન્સ આપણે જોયા, 5 ભેદના રેફરન્સ જોયા. કોના જોયા? 5 ભેદના રેફરન્સ જોયા. એટલે ભેદ છે અને સ્થિતિના ભેદ છે, સ્ટેન્ડિંગ પોઈન્ટના ભેદ છે, સમજવા માટે છે. બરાબર? એને એકને પકડી રાખશો તો કદી પર નહીં થઈ શકો. એકને પકડી રાખશો તો કદી પર નહીં થઈ શકશો. તમારી સાધના થાય, તમારી અનુભૂતિ થાય એ પ્રમાણે તમારું બધું વસ્તુ બદલાય. એને આપણે આગળ જોઈશું કે જેમ ગુણ બદલાય એમ જેમ ગુણ બદલાય મીન્સ કે આપણે સાધના કરીએ આપણી સ્થિતિ બદલાય, ગુણ બેલેન્સ થાય એમ આપણી સ્થિતિ બદલાય, અને આપણી સ્થિતિ બદલાય એમ આપણી સમજણ બદલાય. સાધના 3 સ્ટેપની સાધના છે. આપણે આગળ જોઈશું, પણ અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.